આ મકાન વેચી નાખવાના હે, દઈ દેવાના હે મારા વાલા તમારી સિટીમાં અને તમારા શહેરમાં અને ફૂલ લોકેશનવાળા. તો રસ્તો પણ તમે જોઈ શકો મારા વાલા, બેસ્ટ અને સારામાં સારી એવું કે આપણી ગ્રાઉન્ડ ફ્લોર છે ને તે પણ મસ્ત છે. અને જે પણ મકાન છે ને તેની તમને સંપૂર્ણ વિઝિટ કરાવો મારા વાલા. તો અહીંયાથી ગેટ ચાલુ થઈ ગયો અને અહીંયા એક તો મસ્ત પાર્કિંગ જેવી જગ્યા છે અને અહીંયા એક મસ્ત અને સારામાં સારો ટાંકો પણ આવેલ છે, જેથી કરીને તમારે પાણીનો કોઈ પણ જાતની સમસ્યા ના રહે. અને અહીંયા જે કપડાં આપણે ધોઈ શકીએ અને અહીંયા મસ્ત અને સારામાં સારું ટોયલેટ પણ આપેલ છે, તે પણ તમે જોઈ શકો. અને અહીંયા મસ્ત અને સારામાં સારો એક હોલ, બરોબર, તો અહીંયા હોલ છે. અને અહીંયા મસ્ત અને સારામાં સારું જે કિચન, બરોબર, તો અહીંયા બેસ્ટ અને સારામાં સારું કિચન પણ આપેલ છે. અને અહીંયા મસ્ત અને સારામાં સારો એક રૂમ, એટલે કે બેસ્ટ અને સારામાં સારો. અને અહીંયા પાછળ જે આપણે હવા ઉદાસ માટે મસ્ત અને સારામાં સારો દરવાજો પર રાખેલ છે. અને અહીંયા પર્સનલ બાથરૂમ અને ટોયલેટ સાથે છે. અને અહીંયા એક મસ્ત અને સારામાં સારો આપણે માલ સામાન રાખી શકીએ ને એવો કબાટ પણ આપેલ છે. તો મારા વાલા તમને જે ઉપર છે ને તેની પણ વિઝિટ કરાવો મારા વાલા. તો અહીંયાથી આપણે ઉપર તરફ જઈએ અને ઉપરની પણ આપણે સંપૂર્ણ વિઝિટ કરી લઈએ. અને મારા વાલા બેસ્ટ સારામાં સારું અને નવું બાંધકામ છે. તો અહીંયા આવી ગયો માસ્ટર બેડ, બરોબર, માસ્ટર બેડ એટલે કાંઈ ઘટે નહીં એવો મસ્ત. તો અહીંયા માસ્ટર બેડ આવી ગયો અને અહીંયા એવી મસ્ત અને સારામાં સારી બાલ્કની પણ આપેલ છે, જેથી કરીને હવા ઉદાસ અને આજુબાજુના એરિયા પણ બેસ્ટ અને સારામાં સારા છે. તો ચાલો તમને બીજો જે માસ્ટર રૂમ છે ને તેની પણ વિઝિટ કરાવો મારા. તો અહીંયા આવી ગયો મસ્ત અને સારામાં સારો બીજો માસ્ટર રૂમ. તો અહીંયા પણ મસ્ત અને સારામાં સારું જે હવા ઉદાસ મળે તેવી પણ સુવિધા છે. અને અહીંયા મસ્ત અને સારામાં સારો પર્સનલ બાથરૂમ અને ટોયલેટ બંને સાથે આપેલા છે. તો ચાલો આપણે ઉપર જે અગાસી છે ને તેની પણ હું તમને વિઝિટ કરાવું મારા વાલા. તો આ મકાનના લોકેશનની વાત કરીએ ને મારા વાલા, તો કેશોદમાં આવેલું છે. અને આ શ્રવણધામ 2માં અને 147 ગજમાં બાંધકામ છે. તમારા ભાવમાં, તમારા બજેટમાં અને મારા વાલા નવું બાંધકામ આપી દેવાનું છે, દઈ દેવાનું છે. આવા નવા વિડીયો જોવા માટે અમારી કોઈ પણ વસ્તુની લેવેશ યુટ્યુબ આઈડીને લાઇક કરો, કોમેન્ટ કરો, શેર કરો. જેને પણ કેશોદમાં શ્રવણધામ 2માં મકાન લેવાય ને તેને આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં. અને આવા નવા વિડીયો જોવા માટે અમારી આઈડીને લાઇક કરો, ફોલો કરો, શેર કરવાનું તો ભૂલતા જ નહીં. અને તમારે કોઈ પણ જાતની એડ અપાવવી ને મારા વાલા તો અમારો કોન્ટેક કરવાનું ભૂલતા નહીં મારા વાલા.